લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. ઇતિહાસની લાંબી પ્રતીક્ષા પછી રામ મંદિરમાં વિરાજમાન થવાના હોય, એક મોટો ભવ્ય પ્રસંગ આંગણે આવ્યો હોય, હજારો ક્ષત્રિયો હોવા છતાં પણ એ પ્રસંગને વધાવી લેવાની ઉત્કંઠાની જગ્યાએ જો વિવાદો ચારે બાજુ ઘેરાતા હોય તો સમજી લેવું કે જે લોકો કરી રહ્યા છે એ લોકો તો ચોક્કસથી રામ મંદિરની ઇવેન્ટ બનાવી રહ્યા છે એમની રાજનૈતિક, પણ જે લોકો વિરોધ કરી રહ્યા છે એ લોકો પણ પોતાના રાજનૈતિક ફાયદા સિવાય બીજું શું વિચારી રહ્યા છે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી છે કે 11 દિવસનું અનુષ્ઠાન કરશે અને 11 દિવસના અનુષ્ઠાન પછી ઉપવાસ કરશે દરમિયાન, અને જે વિધિ વિધાન શાસ્ત્રોક્ત જે નિયમોનું પાલન કરવાનું છે એ કર્યા પછી પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રાણ પ્રતિષ્ઠાનો મતલબ એ છે કે પથ્થરની મૂર્તમાં પણ પ્રાણ પૂરીને, પ્રાણ પૂર્યા પછી ઈશ્વરનો એમાં વાસ છે એવું માનીને ઈશ્વર બધાનું કલ્યાણ કરશે એવી ભાવના સાથે ઈશ્વરને ગર્ભગૃહમાં મૂકવાના. અને એટલા જ માટે રામલલ્લાની જે મૂર્તિ છે અત્યારે બનેલી છે અને ત્યાં બિરાજમાન કરવાની છે. અને રામલલ્લા બિરાજમાન છે અત્યાર સુધી એક પક્ષકાર હતા આ કેસમાં, એના પછી ફરી એકવાર એ અયોધ્યાના રાજકુંવરની જેમ પહેલા માળ પર રામલલ્લાનું સ્વરૂપ છે, એટલે એના પછી અયોધ્યામાં રાજાની જેમ, અને પછી એક એવા રાજા કે જેમણે વર્ષો સુધી શાસન કર્યું અને અયોધ્યાને એક અલગ દિશા આપી, દીર્ઘદ્રષ્ટા બન્યા, એ રીતે શાસન કરવાના છે. એમનું મંદિર બનવાનું છે, આપણા દ્રષ્ટિએ મંદિર અને એમના દ્રષ્ટિએ રામનો મહેલ બનવાનો છે. પણ એ બધાની વચ્ચે કવિઓએ જ્યારે પોતાની વાત અને પોતાની શૈલીમાં જ્યારે પોતાના મુદ્દાઓને વ્યક્ત કર્યા ત્યારે ઘણા બધા લોકોએ કહ્યું, આપણે પણ, જેમ કે ગુજરાતીમાં એક સરસ મજાની કવિતા હતી કે રામને મંદિર ઝાલર વાગે, અને પછી એક ડોશીમાં છે કે જે દળનું દળતા હોય છે અને પછી એ નથી દળી શકતા અને છેલ્લે હાંફી જાય છે અને એમનું મૃત્યુ થાય છે. તો એ પણ બહુ મોટો કટાક્ષ હતો. સૌમ્ય જોશી બહુ સરસ એક કવિતા લખી છે કે જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકા, લાગે છે તને દૂરના ચશ્માએ છે ઈશ્વર. તો આપણે ઈશ્વરને પ્રશ્ન કરીએ છીએ, બહુ સુંદર સંસ્કૃતિ છે. પણ એનાથી રામના મંદિર બનતા બંધ નથી થયા, અને એમાં પણ જ્યારે અયોધ્યાની વાત હોય, રામનું મંદિર બનતું હોય, તો ભૂખ્યા રહીને પોતાનો જીવ આપીને પણ ઈશ્વરનું મંદિર બનાવવાની શ્રદ્ધા રાખે એ આ દેશ છે. હજારો માણસ મૃત્યુ પામ્યા. એમની ઈચ્છા શું હતી? એ પોતે દરેક લોકો બહુ જ સમૃદ્ધ વાતાવરણમાંથી નહોતા આવતા. મરવાવાળા મોટા ભાગના લોકો કદાચ એવા પણ હતા કે જે લોકોને પોતાના બે ટંકના ભોજનના પણ સાંસારે તકલીફ હોઈ શકે, અને છતાંય એ લોકોએ એવી ઈચ્છા રાખી કે રામનું મંદિર બને. એ રામનું મંદિર બની રહ્યું છે. 550 વર્ષનો તો ઇતિહાસ છે આપણી સામે. અનેક વિવાદો આવ્યા છે, પણ આ મુદ્દો રાજનીતિક પહેલેથી જ હતો, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના એજન્ડામાં વર્ષોથી લખી રાખ્યું હતું કે અમે આવીશું અને રામ મંદિર બનાવીશું. સત્તામાં આવ્યા જ્યારે નહોતા બતાવતા અને નહોતું બની રહ્યું મંદિર. લીગલ કેસ, કોર્ટમાં જ્યારે કેસ ચાલતું હતું ત્યારે વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રશ્ન પૂછાતો હતો કે તમે કહેતા હતા કે રામલલ્લા હમ આएंगे, મંદિર વहीं बनाएंगे, जहां राम का जन्म हुआ था मंदिर वहीं बनाएंगे. આ પ્રકારના નારા સતત લાગ્યા. સામાન્ય માણસો ત્યાં મૃત્યુ પામ્યા. એના પછી ભાજપને સવાલ પૂછાયો કે મંદિર કેમ નથી બનાવતા? હવે જ્યારે કોર્ટ કેસ, સમાધાન બધું જ સામે છે અને મંદિર બની રહ્યું છે, તો હવે પ્રશ્ન એ કોઈને કોઈ રીતે જેને પ્રશ્ન જ ઉપાડવા હોય સતત પ્રશ્ન ઉપાડી શકે છે. રાજનૈતિક લોકો જ્યાં સુધી પ્રશ્ન ઉપાડે ત્યાં સુધી એ વાત સમજાય નહીં કે તમે જ્યારે રાજનીતિ કરી રહ્યા છો, ભારતીય જનતા પાર્ટી ડેફિનેટલી એને પોલિટિકલ ઇવેન્ટ બનાવી છે. ત્યાં ટ્રસ્ટ છે, જેટલા લોકોને આમંત્રણ અપાઈ રહ્યું છે, તો એ જે આખું ઓર્ગેનાઇઝ થયેલું છે એની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ નો મુખ્ય ફાળો છે. અને એની જ એક સંસ્થા, એટલે આરએસએસ એક માતૃ સંસ્થા છે. એની એક પાંખ વીએચપી છે, એક પાંખ એબીવીપી છે, એક પાંખ ભારતીય જનતા પાર્ટી છે. આવી રીતે એની અલગ અલગ શાખાઓ છે. મતલબ ભાઈ બહેનો છે એ બધા. અને જ્યારે ભાઈ બહેનો જ બનાવતા હોય તો બહુ સ્વાભાવિક છે કે એમના જ પરિવારના લોકોને મહત્તા અપાશે. એ લોકો જ છે કે જે લડ્યા છે આ બધા વિષયો પર. કોંગ્રેસે બહુ જ યોગદાન આપ્યું શરૂઆતના સમયમાં. રાજીવ ગાંધીથી લઈ પીવી નરસિંહ રાવ સુધીની સરકાર સુધી કોંગ્રેસનું સમર્થન રહ્યું છે મુદ્દા સાથે. કોંગ્રેસે ક્યારેય એ મુદ્દા પર આંદોલન નથી કર્યા, કેમ કે આઝાદી મળી ત્યારથી કોંગ્રેસનો વિચાર બહુ સ્પષ્ટ હતો. અમને શ્રદ્ધા છે રામમાં, પણ છતાં અમે એના માટે આંદોલન કરીને મંદિર બની જાય વાતમાં નથી માનતા. કોર્ટ નિર્ણય કરશે એ પ્રકારે કરીશું. આખરે થયું પણ એ રીતે જ છે કે કોર્ટે નિર્ણય કર્યો, મંદિર બન્યું. ભારતીય જનતા પાર્ટીની જીત હતી. ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ કહ્યું છે કે અમે હિન્દુ હિતમાં કામ કરીએ છીએ અને એ લોકો માટે જ આખી આ વાત છે. તો દરેક બંને પક્ષના જ્યારે પોલિટિકલ એજન્ડા અને વિચારધારા સ્પષ્ટ હોય તો પ્રશ્નો ન થવા જોઈએ. પ્રશ્નો એટલા માટે થયા કેમ કે એના પછી આખી આ વાતની રીતે પ્રધાનમંત્રી મોદીની એક તસવીર છે
ભારતીય જનતા પાર્ટીના જ કોઈ ચાહક કે સમર્થકે અથવા એક સેલે બનાવી હશે કે જેમાં રામની આંગળી પકડીને નરેન્દ્ર મોદી લઈ જઈ રહ્યા છે મંદિર સુધી. અતિશયોક્તિ તો છે તસવીરમાં, એટલા માટે કેમ કે મોટું કોણ છે શ્રી રામ એ શું એ નિયતિનો નિર્ધાર એ નિયતિ ન બનાવી કે જેના કારણે એવા સંજોગોનું અને સંયોગનું બંનેનું નિર્માણ થયું. શ્રેય પ્રધાનમંત્રી મોદીને મળી રહ્યો છે કેમ કે એમના શાસનકાળ દરમિયાન કોર્ટ કેસમાં ઉકેલ આવ્યો. તો આપણે શું એવું કહીશું એ મંદિર આપણે એ તસવીર બતાવીને એવું કહીએ છીએ કે પ્રધાનમંત્રી મોદીએ કોર્ટ પાસેથી જબરદસ્તી આ નિર્ણય લેવડાવ્યો અને કોર્ટને પ્રેશર કરીને આ નિર્ણય લેવડાવ્યો. દેશના સંવિધાનની દરેક પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી આખરે મંદિર બની રહ્યું છે. તો આ પ્રકારની તસવીરો જે અતિશયોક્તિ બતાવતી હોય એ તસવીરોના કારણે રાજનીતિ થવી બહુ જ સ્વાભાવિક છે. વિપક્ષને 100% અધિકાર છે વાતો પર પ્રશ્ન કરવાનો કે તમે શ્રી રામને મોટા બનાવી રહ્યા છો કે એમનાથી પણ મોટું ને વિશાળ ને વિરાટ વ્યક્તિત્વ છે એ રીતે પ્રસ્થાપિત કરો છો. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે પણ પ્રશ્નો થયા હતા કે તમે સરદાર પટેલ માટે આ કરી રહ્યા છો કે સરદાર પટેલ કરતા પણ પોતાની વિશાળતા બતાવવા માટે કરી રહ્યા છો. પણ એ પ્રશ્નો પૂછાતા પહેલા જે મૂળ વાતોનો જવાબ અને ખાસ સૌથી મોટી વાત થઈ છે શંકરાચાર્યોની આડમાં વારંવાર નિવેદનો આપવામાં આવ્યા. 4 પીઠના શંકરાચાર્યો જ્યારે એક પછી એક એ વાતને ના પાડી રહ્યા છે અને એમાં પણ જે નિશ્ચલાનંદ સરસ્વતી છે એમણે તો સ્પષ્ટ ભાષામાં શબ્દોમાં એવું કહ્યું કે હું એન્ટી મોદી નથી પણ હું એન્ટી ધર્મશાસ્ત્ર પણ નથી થવા માંગતો. એ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમની દ્રઢતા ચોક્કસ દેખાતી હતી. પણ પુરીના શંકરાચાર્યનું જે સૌથી પહેલું નિવેદન આવ્યું એમાં આડકતરો ઈશારો તો એમનો એ જ હતો. ચોક્કસ જાતિ અને વર્ગના લોકો જ આ કરી શકે એવું જ્યારે શંકરાચાર્ય માનતા હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ જ થાય કે જે આદિ શંકરાચાર્યએ નિર્વાણ ષટ્કમ બનાવ્યું ત્યારે તમને શું લખ્યું છે એમાં? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આવું લખવાવાળા શંકરાચાર્યની પરંપરાના વાહકો જો દેશના પ્રધાનમંત્રીની જાતિ જોશે તો પ્રશ્નો થવાના છે. પણ છતાંય આખરે એ 4 મઠોના શંકરાચાર્ય છે અને એટલા જ માટે શાસ્ત્ર એમનાથી વિશેષ કોઈ નથી જાણતું. કદાચ શંકરાચાર્યને આપણે બહુ સંક્ષિપ્તમાં સમજ્યા હોઈશું. આદિ શંકરાચાર્યએ લખેલા દરેક સ્તોત્ર બધાએ નહીં વાંચ્યા હોય કે દરેક લોકો સમજ્યા નહીં હોય એમણે તો સમજ્યા જ હશે. પણ છતાંય આ થાય છે ત્યારે માણસ માત્રમાં કોઈ ને કોઈ એક બોલી જાય છે. એના પછી એમણે ચોક્કસથી પોતાના નિવેદનને સુધાર્યું અને પછી એમણે પોતાના તર્ક આપ્યા. એમણે જે તર્ક આપ્યા એમણે કદાચ પોતે ભૂલી ગયા હશે કે જ્યારે શંકરાચાર્ય જે 8મી શતાબ્દીમાં થયા તો 8મી સદીનો એ સમય એવો હતો કે જ્યારે એવું કહેવાયું કે ચારેય બાજુ બૌદ્ધ સંપ્રદાય બૌદ્ધ ધર્મનો પેસારો થઈ રહ્યો હતો અને બૌદ્ધ ધર્મના ફેલાવાનો એ સમય હતો. ત્યારે શંકરાચાર્ય નીકળ્યા અને પછી એમણે આત્મન અને બ્રહ્મન પર પોતાની અંદર ઝાંખવા પર શૈવ સંપ્રદાય પર ઘણી બધી રીતે એમણે ફોકસ કર્યું અને પછી એ વાદ વિવાદથી ચર્ચાથી શાસ્ત્રાર્થ કરવાથી એ ધર્મને પ્રસ્થાપિત કરી શક્યા. એના આગળ જતા લગભગ 14મી સદીની આજુબાજુ બાકીના મઠોનું નિર્માણ થયું. અલગ અલગ એના તર્ક વિતર્કો છે. ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે મહાયાન બૌદ્ધ પરથી પ્રેરણા મેળવીને શંકરાચાર્યએ આ બધું જ લખ્યું છે. એ લખાણો છે એ બુદ્ધના ઉપદેશની આજુબાજુના મળતા આવે છે. એનો પણ એક વિશાળ વિવાદ છે. પરંતુ છતાંય શંકરાચાર્ય એ કરી શક્યા કેમ કે વાદ વિવાદને અવકાશ હતો. શંકરાચાર્ય આ કરી શક્યા કેમ કે અસહમતિ સાથે સહમતિ હતી લોકોની. શંકરાચાર્ય બધું લખી શક્યા બોલી શક્યા કેમ કે કરવાથી કોઈના એન્ટી કે પ્રો નહોતા થઈ જતા. શું કામ સેન્ટરમાં તમે એ વાતને લાવીને મૂકી દો છો? અને એટલે જ પુરીના શંકરાચાર્યના પહેલા નિવેદન સાથે સંપૂર્ણ અસહમતિ હોવા છતાં બાકીના નિવેદનોને તમારે સાંભળવા પડે. જેમાં કહી રહ્યા છે કે જો એ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પોતાના તર્કના આધારે ન જવાનો નિર્ણય કરે છે તો એનાથી એન્ટી મોદી શું કામ થઈ જાય છે? એ મંદિર તો રામચંદ્રજીનું બની રહ્યું છે અને એ મંદિરમાં એમને એવું લાગે છે કે શાસ્ત્રના નીતિ નિયમોનું પાલન નથી થઈ રહ્યું અને એટલા જ માટે એમણે ત્યાં ન જવું જોઈએ. તો એનાથી શંકરાચાર્યની વાતને પણ શું કામ રાજનીતિ સાથે જોડી દેવી જોઈએ? છતાંય દરેક લોકો જોડવાની કોશિશ કરી રહ્યા છે. ચારેય બાજુથી દરેક પોલિટિકલી દૂષિત વાતાવરણ આને કહેવાય કે જ્યાં દરેક મુદ્દામાં રાજનીતિ ઘુસાડવામાં આવે. રામના મંદિરમાં તો પહેલેથી ઘુસાડેલી હતી. હવે એ સાકાર થઈ રહ્યું છે તો દરેક લોકો જે લોકો માની રહ્યા છે લોકો ખુશીથી વધાવી રહ્યા છે. જે લોકો નથી સહમત એ લોકો વાંધો ઉપાડી રહ્યા છે અને એ લોકોના વાંધા ઉપાડવાના લોકોને સીધા જ એન્ટી હિન્દુ એન્ટી રામ કે એન્ટી મોદી ચિતરવાનો કોઈને અધિકાર નથી. અને એ જ રીતે પ્રધાનમંત્રી મોદીને એમની જાતિ જોઈને કશું કહેવાનો પણ કોઈને અધિકાર નથી. અને છતાંય કોઈને કશા અધિકારો ન હોવા છતાં દરેક લોકો અધિકાર ભાવથી કરી શકે છે. એ જ આ દેશની સુંદરતા છે. પીએમ મોદી 11 દિવસનું અનુષ્ઠાન કરવાના છે, ઉપવાસ કરવાના છે. આ વિશેની જાણકારી એમણે પોતે જ એક ઓડિયોના સ્વરૂપમાં આપી હતી. એને એકદમ સંક્ષિપ્તમાં સાંભળી લઈએ. हर किसी को इंतजार है
22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का, और अब अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। आप भी भली भांति मेरी स्थिति समझ सकते हैं। जिस स्वप्न को अनेकों पीढ़ियों ने वर्षों तक एक संकल्प की तरह अपने हृदय में जिया, मुझे उसकी सिद्धि के समय उपस्थित होने का सौभाग्य मिला है। शास्त्रों में व्रत और कठोर नियम बताए गए हैं, जिन्हें प्राण प्रतिष्ठा से पहले पालन करना होता है। इसलिए आध्यात्मिक यात्रा की कुछ तपस्वी आत्माओं और महापुरुषों से मुझे जो मार्गदर्शन मिला, उन्होंने जो यम नियम सुझाए हैं, उसके अनुसार मैं आज से 11 दिन का विशेष अनुष्ठान आरंभ कर रहा हूं। इस पवित्र अवसर पर मैं परमात्मा के श्री चरणों में प्रार्थना करता हूं, ऋषियों, मुनियों, तपस्वियों का पुण्य स्मरण करता हूं और जनता जनार्दन, जो ईश्वर का रूप है, उनसे प्रार्थना करता हूं कि आप मुझे आशीर्वाद दें, ताकि मन से, वचन से, कर्म से मेरी तरफ से कोई कमी ना रहे। साथियों, मेरा ये सौभाग्य है कि 11 दिन के अपने अनुष्ठान का आरंभ मैं नासिक धाम पंचवटी से कर रहा हूं। પ્રધાનમંત્રી મોદીએ એક બાજુ આ માહિતી આપી, નાસિકમાં પણ ગયા, ત્યાં કાલરામ જે મંદિર છે ત્યાંનું ખૂબ લોકપ્રિય, ત્યાં પણ હતા, એના પછી મુંબઈ પહોંચ્યા, વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું અને અમે બહુ જ શરૂઆતમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી થાળી પીરસવાની કોશિશ કરી રહી છે। જે લોકો એકદમ કટ્ટરતામાં માને છે એ લોકો માટે ભારતીય જનતા પાર્ટી પાસે એક સ્પેશિયલ ડીશ હોય છે કે જ્યાં એ લોકો માટે પણ એમના ગમતા નેતા છે આ જ પ્રકારની ભાષા બોલે છે અને છતાંય ભારતીય જનતા પાર્ટી એમને એન્ટરટેન કરે છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીનો એક એ ચહેરો પણ છે। અમુક લોકો એવા છે કે જે લોકો શ્રી રામચંદ્રજીને માને છે, આસ્થા રાખે છે, સંપૂર્ણ માને છે, પણ કોઈ બીજાને મારવામાં, કોઈને હેરાન કરવામાં કે કટ્ટરતા ફેલાવવામાં નથી માનતા। એ લોકો બહુ દ્રઢતાથી માને છે કે રામચંદ્રજીનું મતલબ તો સંયમ છે, शीलता છે, સંસ્કાર છે, નમ્રતા છે, વિવેક છે, પ્રેમ છે, મર્યાદા છે। એ લોકો એક જ આખા રામચરિતમાનસમાં માત્ર એક જ જગ્યાએ રામચંદ્રજી ગુસ્સામાં દેખાય છે, જ્યારે સમુદ્ર રસ્તો નથી આપતો ત્યારે પોતાના રણથી ટંકાર કરીને ગુસ્સો બતાવે છે। ક્રોધના એક સ્વરૂપને વિશ્વ હિન્દુ પરિષદે પોતાની છબી બનાવી દીધી અને પછી શ્રી રામચંદ્રજી એટલે ધનુષ્ય સાથેના ગુસ્સામાં રામચંદ્ર દેખાય એ રીતે લોકોના મનમાં રોપી દીધું। શ્રીરામના તો બાકીના કેટલાય સ્વરૂપો છે, એ કૌશલ્યા નંદન છે, કૈકેયીને પણ પ્રેમ કરવાવાળા છે। આટલું કશું ખોટું થયું એવું દેખાયું છતાંય પરિવારની ભાવનાને પ્રોત્સાહન આપવાવાળા છે। લક્ષ્મણમાં ભાઈ અને ભાઈના વચ્ચેના પ્રેમનું ઉદાહરણ છે, પતિ પત્નીના સુંદર સંબંધો છે, એટલે આખું રામાયણ તો પરિવારનો એક ગ્રંથ છે। અને છતાંય આપણે શું કહીએ છીએ, પરિવારમાં ઝઘડો થાય ત્યારે કહીએ કે આ લોકોને રામાયણ થઈ, અને એટલે જ આખું માનસ બદલાયું એના કારણે। રામચરિતમાનસ બાજુ પર થયું, ઝઘડો એટલે રામાયણ થઈ, એ પ્રકારની વાતો આપણા સમાજમાં સામાન્ય રીતે સ્વીકારાઈ ગઈ। અને આ બધું થયું તો રામનું એ સ્વરૂપ સીમિત રાખ્યું। જે લોકો સીમિત રાખે છે એ લોકો માટે પણ ભારતીય જનતા પાર્ટી પાસે એક કોમ્બિનેશન છે। જે લોકો વચ્ચેમાં માને છે, રામના ચરિત્રમાં માને છે, એ લોકો માટે પણ ભારતીય જનતા પાર્ટી અને ખાસ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ઇમેજ એ રીતે પ્રસ્થાપિત કરે છે। અને જે લોકોને એવું લાગે છે કે લઘુમતીઓને પણ પ્રેમ થવો જોઈએ, એ લોકોની સાથે પણ સમાનતાથી રહેવું જોઈએ, તો મુસ્લિમો માટે પણ પીએમ મોદી કશુંક ને કશુંક કરે છે। હવેથી એ કરવાની શરૂઆત કરી છે। ભારતીય જનતા પાર્ટી હવે મુસ્લિમનો એક કટ્ટર વર્ગ છે, એ લોકોને એકદમ દૂર રાખીને એ વાત કહેવા માંગે છે કે બીજેપી તો મુસ્લિમ માટે પણ છે। અમે તો ખરેખર सबका साथ सबका विकासમાં વિશ્વાસ કરીએ છીએ। અને એટલા જ માટે પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે જ મુસ્લિમ સમુદાયના, મુસ્લિમ ધર્મના અનેક લોકો સાથે મુલાકાત કરી અને પછી એમને ચાદર ભેટ આપવામાં આવી અને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અજમેર શરીફ પર એ ચાદર ચડાવીશું। પ્રધાનમંત્રી ચાદર ચઢાવે તો એ सबका साथ सबका विकास, विपक्ष चादर चढ़ावे तो एक कम्युनलिज्म है।
વિપક્ષ ચાદર ચઢાવે તો એ તુષ્ટિકરણ છે, પીએમ ચાદર ચઢાવે તો એ સંતુષ્ટિકરણ છે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી હવે એમનો સૌથી મોટો ટાર્ગેટ 2024 લોકસભાનું મુસલમાન છે. એના પર એ લોકો જબરદસ્ત ફોકસ કરી રહ્યા છે. એક સમયે પ્રધાનમંત્રી મોદીની સદભાવના દરમિયાન એ તસવીર પણ હતી કે જ્યારે મુસ્લિમ આવ્યા, ઉપવાસ છોડવાની ને બધી વાત હતી, તો ટોપી પહેરવાનો એમણે ઇનકાર કરી દીધો હતો. અને એના પછી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે પણ કોઈ દિવસ સીદી સૈયદની જાળી કે પછી એ મસ્જિદ કે દરગાહમાં આવ્યા હોય પ્રકારની તસવીરો ક્યારેય નહોતી. પ્રધાનમંત્રી બન્યા પછી એ પહોંચ્યા હતા ત્યાં. પ્રધાનમંત્રી બન્યા પછી એમણે પોતાની આખી ઇમેજ બદલવાની કોશિશ કરી, એ ઇમેજને ટોટલી ચેન્જ કરવાની, એક વિશ્વ નેતાને છાજે પ્રકારની કોશિશ કરવાની શરૂઆત એ દેશમાંથી કરવાના છે. અને એટલા જ માટે રામથી લઈને ચાદર સુધીની કહાની છે. ધર્મનો રાજનૈતિક ઉપયોગ થયો છે, થતો રહ્યો છે અને થવાનો જ છે. તમારે નક્કી એ કરવાનું છે કે તમે રામ મંદિરમાં તમારે કામ શું કરવાનું છે. ખૂંટા કાઢવાનું, સળીઓ કરવાનું, વાંધા રજૂ કરવાનું, અને તમને જો તમારી પાસે તર્કબદ્ધ વાંધા છે તો એ કરવાનો પણ તમને અધિકાર છે. પણ રામજી 550 વર્ષના વનવાસ પછી મંદિરમાં આવી રહ્યા છે, તો જો તમને શ્રદ્ધા છે તો તમે ભાવભીની આંખે એમનું સ્વાગત કરી શકો છો. અને એ રાજનેતાઓ છે, એમનું કામ રાજનીતિ કરવાનું છે. તમે તો દેશના સામાન્ય માણસ છો, અને દેશના સામાન્ય માણસને તો શ્રી રામે પ્રેમ કર્યો છે, એને વળતો પ્રેમ કરવાનો છે, બીજું કશું જ નથી. રાજનીતિની વાતો અને જે ઝઘડો એટલે રામાયણ એ આપણા મગજમાં ફિટ થઈ ગયું છે. એ રામાયણ આજે ગુજરાતના છોટે કાશીમાં જોવા મળી. જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રીવાબા જાડેજા એમણે કોંગ્રેસને ભાષણ આપ્યું કે કોંગ્રેસ પોલિટિક્સ કરે છે અને એ મુદ્દો તો રામનો છે, રાજનીતિનો છે જ નહીં, વગેરે વગેરે બોલી રહ્યા હતા. કોંગ્રેસને ઉપદેશ આપતા હતા ત્યારે એમના જે નણંદ છે, એ નણંદ પોતે કોંગ્રેસમાં છે. નણંદ અને ભાભીને ઓલરેડી કંઈક વાંધો છે. અને એટલે જ એ જે પરિવારનો પ્રશ્ન હતો એ રાજનૈતિક પ્રશ્ન બનીને સપાટી પર સામે આવ્યો. કાલે જેમ શક્તિસિંહ ગોહિલે અલ્પેશ ઠાકોરને રોકડું પરખાવી દીધું હતું, એવી રીતે આજે વારો રીવાબા જાડેજાના નણંદ નૈનાબા જાડેજાનો હતો. અને નૈનાબા જાડેજાએ કહ્યું કે તમારામાં સંસ્કાર નથી. આડકતરી રીતે એમણે આ જ વાત કહી છે. બંનેને સાંભળીએ. કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે, ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે. તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી. કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય? પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે ને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. સાથે અન્ય જે સાધુ સંતો છે, શંકરાચાર્ય છે, ઘણા બધાએ આમંત્રણને અસ્વીકાર કર્યો છે. કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે. ધર્મ, ભક્તિ, સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે, જે તમારામાં નથી. એટલે કોંગ્રેસ જેણે શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ ને ક્યારે ના જવું જોઈએ. કારણ કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢેથી શોભે જ નહીં. અને તમને એક પ્રશ્ન સામે તમે કહો છો ને કે પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા, તો શું સંસદ ભવન બની ગયા પહેલા જ તમે ચાલુ કરી દીધું હતું? એમને સભા ચાલુ કરી દીધી હતી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું? એટલે તમારે ખાસ નોલેજ અપગ્રેડ કરવાની જરૂર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય. ધર્મની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી. આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને એમની આસ્થા, એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે એ સૌએ સાથે મળી અને આ 500 વર્ષથી જે એક પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્યર્થના છે. થેન્ક યુ.
આ વાત ખાલી નણંદ ભોજાઈની હોત તો ચર્ચામાં આવવાની નહોતી. આ વાત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સતત એ વાત માટે ટોણો મારી રહી છે કે રામ મંદિરથી એમને શું વાંધો છે, રામના દર્શનની એમને લાલસા હોવા છતાં શું કામ એવું કહી રહ્યા છે કે ભાઈ અમે રામના દર્શન નહીં કરીએ. કોંગ્રેસ કહે છે કે પોલિટિકલ ઇવેન્ટ છે એટલા માટે અમે નહીં આવીએ. એમની નજર પણ એ જ વોટ બેંક પર છે જેના પર ભારતીય જનતા પાર્ટીની છે. અને એ મુસ્લિમમાંથી તો ઘણા બધા લોકોની બહુ સુંદર રચનાઓ છે. જાવેદ અખ્તરે બહુ સરસ લખ્યું છે, મન સે જો રાવણ નિકાલે રામ ઉસકે મન में है. એ સિવાય કેટલા બધા કવિઓ છે કે જેણે બહુ સરસ લખ્યું છે. એટલે એક સમય સુધી તો એ પરિસ્થિતિ હતી કે મુસ્લિમનો એક કટ્ટર વર્ગ હતો કે જે અસહમતિ વ્યક્ત કરતો હતો ને ના પાડતો હતો કે ભાઈ અમારે કોઈ લેવા દેવા નથી, અમે શ્રી રામ મંદિરની સામે છીએ કેમ કે બાબરી મસ્જિદ છે. સમય જતા મોટા ભાગના લોકોએ વાતને સ્વીકાર્યું કે શ્રી રામ આ દેશના આરાધ્ય દેવ છે, કરોડો હિન્દુની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે, અને એની સામે મુસ્લિમને શું વાંધો હોવો જોઈએ. આ વાત ફારૂક અબ્દુલ્લા પણ બોલી ચૂક્યા છે. આ વાત અનેક લોકો બોલી ચૂક્યા છે. બસ ખાલી કોંગ્રેસને એવું લાગે છે કે એ એવું કહેશે તો એની વોટ બેંક છૂટી જશે. એક શેર કોંગ્રેસ માટે યાદ આવી રહ્યો છે कि तुम्हारे पांव के नीचे जमीन नहीं, कमाल ये है कि फिर भी तुम्हें यकीन नहीं. જે સૌથી મોટી જમીન પોલિટિકલ કોંગ્રેસે બનાવીને રાખી છે સરકી રહી છે. પ્રધાનમંત્રી મોદી કાલે અજમેર શરીફ પર જઈને ચાદર પણ ઓઢાડી આવવાના છે. એના પછી જો તમે એવું માનતા હોય કે મંદિરના વિરોધમાં કે પછી એની સાથે ન ઊભા રહેવાથી કે મસ્જિદનો પ્રેમ બતાવવાથી કે સાથે ન ઊભા રહેવાથી વોટ મળે છે તો એ સમય રાજનીતિમાં વીતી ચૂક્યો છે. ભારતીય રાજનીતિમાં ઇતિહાસ હતો એની ના નથી, પણ એના પછી લોકો ઘણું બધું શીખીને આગળ આવી ગયા છે. હવે મોટા ભાગના લોકો સત્તાની સાથે રહેવામાં શાણ પણ સમજે છે. એ લોકો કોંગ્રેસમાં પોતાની હોપ નથી જોઈ રહ્યા. જ્યારે તમારામાં કોઈ આશા જુએ સત્તા પલટાવવાની ત્યારે એ લોકો તમારી વાત કે તમારા મુદ્દા સાથે સહમત થતા હોય છે. હવે દેશમાં એક વિશાળ જનમાનસ છે એવું માની રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી છે ત્યાં સુધી તો બીજેપીનું રાજ રહેવાનું જ છે, એના પછી જોઈ લઈશું આગળ. અને એટલે જ આ રીતે જ્યારે વાતાવરણ ઊભું થતું હોય ત્યારે કોંગ્રેસે વાતાવરણને પોલિટિકલી તોડવામાં શું પ્રયાસ કરી રહી છે એનો જવાબ કોંગ્રેસની પાસે નથી. કટ્ટરતાની જે અમે વાત કરી રહ્યા હતા શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીની થાળીમાં, તો એનું એક બીજું ઉદાહરણ અમે અયોધ્યામાં મહેસૂસ કર્યું. એક બાજુ ઇકબાલ અંસારી હતા કે જે ભારતીય જનતા પાર્ટીના કાફલા પર પ્રધાનમંત્રી મોદી પસાર થતા હતા ત્યારે એમના પર પુષ્પ વર્ષા કરતા હતા. તો બીજી બાજુ એ જ અયોધ્યામાં જગતગુરુ પરમહંસ છે, તપસ્વીજી કી છાવણી એવી જગ્યા લખેલી હોય છે ત્યાં, અને ત્યાં એ હોય છે. ત્યાં અમે એમને મળવા ગયા કેમ કે ખૂબ વિવાદિત હોય છે. એ વિવાદિત બોલે છે એટલા જ માટે એમનું હવે પછીનું મંતવ્ય સમજવા માટે ગયા હતા. હિન્દુ રાષ્ટ્ર માટે દર વર્ષે એકવાર આમરણાંત ઉપવાસ કરે. આમરણાંત ઉપવાસનો મતલબ એવો હોય કે મૃત્યુ પર્યંત ઉપવાસ, પણ એ દર વર્ષે એકવાર કરી લે. શું કામ? તો ચર્ચામાં રહેવું જોઈએ. નેતાઓને જેમ શોખ હોય એમ ઘણા બધા સંન્યાસીઓને પણ એ શોખ ચડ્યો છે. જો એ ન્યૂઝમાં ન આવે તો એમને એવું લાગે કે કશું કામ અધૂરું લાગતું હશે, કદાચ એમને દિવસે જમવાનો ઓળકાર નહીં આવતો હોય, સંતુષ્ટિ નહીં થતી હોય જીવનની. અને એટલે જ દરરોજ હેડલાઇન્સમાં ચમકવા માટેની જે લોકોને આયત, તમને એક ઓળખાણ નીચે આપો, આયત સંત છે કે જેમણે એવું કહ્યું હતું કે શાહરુખ ખાન અગર મુझे जिंदा मिला तो मैं उसकी चमड़ी उधेड़ दूंगा और जिंदा जला दूंगा. આ પ્રકારની ભાષા બોલવા વાળા સંતો જગતગુરુની ઉપાધિ સાથે એ લોકો પણ અયોધ્યામાં છે. અયોધ્યામાં એક બાજુ જે શ્રી રામલલ્લાના જે મુખ્ય પૂજારી છે સત્યેન્દ્રદાસજી મહારાજ, એટલું સુંદર એમની વાત હોય છે. તમે જો સમજો કે તમારે રામલલ્લાના સ્વરૂપને સમજવું છે તો બહુ સરસ રીતે આચાર્ય સમજાવી શકે છે. બીજી બાજુ જગતગુરુ પણ છે કે જે પોતાની ધાર્મિક વાતો કે શાસ્ત્રોક્ત વાતોના કારણે નહીં પણ બેફામ બોલાતા નિવેદનોના કારણે ચર્ચામાં હોય છે. અમે જ્યારે એમને મળ્યા ત્યારે અમે વધારે એ ખોતરીને સમજવાની કોશિશ કરી કે એ એવું ઈચ્છે છે કે એ પ્રધાનમંત્રી બને. એમનું એવું કહેવું હતું કે હું એવું ઈચ્છું છું કે ભાજપમાં નરેન્દ્ર મોદી પછી કોઈક તો જોઈએ, તો મને પ્રધાનમંત્રી બનાવો. પણ એ પ્રધાનમંત્રી બનીને શું કરવા માંગે છે એનો એક વિસ્તારથી ઇન્ટરવ્યુ ઓલરેડી અમારી ચેનલ પર છે. એકદમ સંક્ષિપ્તમાં એનું જે અમે આગળનો જે શરૂઆતનો એક ટુકડો કાઢ્યો છે ટીઝર, એ સાંભળી લો. बीजेपी ने कहा रामलला हम आएंगे मंदिर वहीं बनाएंगे, जब इनको कोई नहीं जानता था, केवल 2 सीट हुआ करती थी. इसके बाद राम नाम का कहते हैं ना कि राम के नाम से पत्थर तर जाता है. इसके बाद जब भारतीय जनता पार्टी सेंट्रल में भी फुल मेजोरिटी में आ गई, स्टेट में फुल मेजोरिटी में आई, कई स्टेटों में आ गई, तो हमने अमित शाह से बात किया. हमने कहा राम मंदिर कब बनेगा. आपकी पूरी बात समझने से एक तो पहला क्या हम ये समझे कि अमित शाह, नरेंद्र मोदी, मोहन भागवत सब आपसे मशवरा करके फिर निर्णय लेते हैं? देखिए मैं जगत गुरु हूँ. तो जब प्रवीण भाई तोगड़िया आए तो दिल्ली में हाई लेवल की मीटिंग हुई अमित शाह की, मोदी जी की, कहे अगर तोगड़िया अनशन तोड़वा देंगे तो थोड़ा मैसेज खराब चले जाएगा.
अभी मैं ये 1 जनवरी 2023 को मैं बागेश्वर धाम के जो है वीरेंद्र जी से मिला। उनको मैंने कहा, हमने कहा आप कहीं भी कथा करो तो हिंदू राष्ट्र की चर्चा करो। आप चुनाव लड़ना चाहते हैं, प्रधानमंत्री बनना चाहते हैं। देखिए, अब चूंकि मोदी जी के बाद में कोई न कोई चाहिए। असदुद्दीन ओवैसी का भी पता लगाया गया तो पता लगा कि ये तुलसी राम के पोता है। क्या? तुलसी राम का पोता तुलसी है? राम के पोता है। तो असदुद्दीन ओवैसी अगर सही में कहें तो ये दूसरा जिन्ना व्यक्ति है। उस हिंदू राष्ट्र में क्या क्या होगा? किन किन लोगों की जगह होगी? क्या नियम कानून होंगे? क्या संविधान होगा? हिंदू राष्ट्र में सिख रहेंगे, हिंदू रहेंगे, बौद्ध रहेंगे, जैन रहेंगे, मतलब ईसाई और मुसलमान के अलावा सब रहेंगे। उस औरंगजेब का क्या जो अभी कश्मीर में कुछ साल पहले मारा गया देश की रक्षा करते हुए? उन अब एपीजे अब्दुल कलाम के परिवार का क्या जो राष्ट्रपति रहे थे इस देश के? हमारे देश की उदारता देखिए कि हमने एक मुसलमान को राष्ट्रपति माने सर्वोच्च स्थान दिया। महान और उनसे भी अधिक महान हमारे लोग थे। मतलब आप पाकिस्तान बनाना चाहते हैं हिंदुस्तान को? तो महाराज हम अखंड भारत बनाएंगे या हिंदू राष्ट्र बनाएंगे? क्योंकि अगर हमें मुसलमान को निकाल देना है, ईसाई को निकाल देना है, तो मतलब हमें नॉर्थ ईस्ट वाले नहीं चाहिए, हमें मुसलमान नहीं चाहिए। तो फ्री का राशन जब तक मिल रहा है तब तक इनका थोड़ा सा मस्तिष्क काम नहीं कर रहा है। आप बताते हैं कि चींटी को भी चोट ना लगे उसका ख्याल रखते हैं और फिर आप ही बताते हैं कि शाहरुख खान मिलेगा तो चमड़ी उधेड़ लेंगे और जिंदा जला देंगे। और आप को किसने ये वचन दिया है कि राज्यसभा में बहुमत आने के बाद हिंदू राष्ट्र घोषित किया जाएगा? चुनाव लड़ूंगा तो लोकसभा का। अब मेरे लिए दो ही पद है, या तो मैं प्रधानमंत्री बनूं या तो राष्ट्रपति बनूं। जिंदा पकड़वा करके इनको किडनी, गुर्दे, आँख, कान, ब्लड सब निकलवा करके और सब अस्पतालों में इसको जो है भिजवा देंगे। किसी को आँख की जरूरत है तुरंत मिल जाए, ब्लड की जरूरत है तुरंत मिल जाए। कि हमारे अंदर बड़ी लालसा है, बहुत इच्छा है कि एक बार प्रधानमंत्री, हम तो मोदी जी कहते हैं ज्यादा नहीं, शुक्रवार के दिन हमको टाइम दे दीजिए एक दिन के लिए। मैं तो कहता हूँ 24 घंटे में मैं भारत को विकसित राष्ट्र बना दूं। तो केवल 24 घंटे के लिए मुझे प्राइम मिनिस्टर बना दिया जाए तो भारत को फिर मैं सोने की चिड़िया नहीं, सोने का बब्बर शेर बना दूंगा। अकबरुद्दीन की भाषा बिल्कुल एग्जैक्टली उसका हिंदू वर्जन आप है। છેલ્લી વાર ગુજરાતની રાજનીતિની કરીએ। ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, એમણે એક ટ્વીટ કરી અને ટ્વીટમાં સરકાર પર અતિશય ગંભીર સવાલો ઉઠાવ્યા। એમણે કહ્યું કે સરકારે એક વર્ષમાં 20 કરોડ, બીજા વર્ષે બીજા 20 કરોડ, એના પછી 30 કરોડ, કરોડો રૂપિયા સરકાર ટીવીમાં અને પ્રિન્ટમાં જાહેરાતો પાછળ ખર્ચી રહી છે। સરકાર પૈસા ખર્ચી રહી છે। ગુજરાતની સરકાર જાહેરાતો પાછળ પૈસા ખર્ચે છે અને તમે ના ન પાડી શકો। પછી એમણે આગળ એ પણ લખ્યું કે એટલા માટે મીડિયા એમની વાહવાહ કરતું હોય છે। એ વાતમાં પણ અડધું સત્ય છે। પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કાચના ઘરમાં રહેવાવાળા શું કામ કોઈના પર પથ્થર ફેંકે? આ એ જ આમ આદમી પાર્ટી નથી જેણે પંજાબ સરકારની જાહેરાતો ગુજરાતના છાપામાં ફ્રન્ટ પેજ પર આપી હતી? આ એ જ આમ આદમી પાર્ટી નથી જેણે અડધો અડધો કલાકના એપિસોડ આમ આદમી પાર્ટીમાં ભગવંત માનની સરકારે પંજાબમાં શું કર્યા એના ગુજરાતમાં ચલાવ્યા હતા? આ એ જ લોકો નથી જે દિલ્હી સરકારે શું કર્યું એની જાહેરાતો ગુજરાતના મીડિયામાં ભરી ભરીને આપતા હતા? તો જે લોકોએ ભરી ભરીને પોતે જાહેરાતો આપી છે ને ખાલી આમ આદમી પાર્ટી નહીં, કોંગ્રેસે પણ રાજસ્થાનની આપી, એના પછી રાજસ્થાનમાં ભાજપની આવી તો રાજસ્થાન ભાજપમાં 450 રૂપિયા સિલિન્ડર કર્યો ગેસનો, એની જાહેરાત ગુજરાતમાં આપી। તમે સમજો કે બીજા રાજ્યની જાહેરાતો અહીંયા આપે છે ત્યાં સુધી તમને નથી દેખાતું ને ગુજરાત સરકારે ગુજરાત રાજ્યની જાહેરાતો ગુજરાતના મીડિયાને આપી, એમાં ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે કે એના કારણે લોકો વાહવાહી કરે છે। તો એ હિસાબથી તો મનોમંથન એ વાતનું થવું જોઈએ આમ આદમી પાર્ટીમાં કે પેટ ભરીને પૈસા આપ્યા હોવા છતાં ગુજરાતના ટીવી મીડિયાએ તમને ચલાવ્યા કેમ નહીં? ટીવી ડિબેટ્સમાં બેસાડ્યા કેમ નહીં? પેટ ભરીને રૂપિયા આપ્યા હોવા છતાં ગુજરાતી છાપાના ફ્રન્ટ પેજ પર તમે દેખાયા કેમ નહીં? અને એટલા જ માટે જે લોકો પેટ ભરીને જાહેરાત આપવાની વાત કરે છે એ લોકો એ તો વિચારવું જોઈતું હતું કે જાહેરાતો આપવાની રેસમાં આમ આદમી પાર્ટી તો સૌથી આગળ હતી। સૌથી વધારે જાહેરાતો જે તે સમયે આમ આદમી પાર્ટી આપી રહી હતી। અને એટલા જ માટે બસ ખાલી વાંધા વચકા કાઢવા માટે જો તમે આ મુદ્દાઓને લઈને કાઢો છો તો તમે એકવાર પોતાની અંદર તો જાગવાની કોશિશ કરો। જાગશો તો કદાચ શરમ આવી જશે, કેમ કે આમ આદમી પાર્ટીએ જ બધા રસ્તાઓથી વાત કરી છે। તમે જ્યારે પોતાને કટ્ટર ઈમાનદાર કહેતા હો ત્યારે જનતા સવાલ કરે છે। કોંગ્રેસ એ વાતમાં થોડી ઘણી સેફ છે। કોંગ્રેસને વધારે પ્રશ્નો લોકો પૂછતા નથી કેમ કે કોંગ્રેસે ક્યારેય બૂમો પાડીને કહ્યું જ નથી કે અમે ઈમાનદાર છીએ। સરખામણીની વાત આવે છે અને એટલા જ માટે આખરે આ જ પોલિટિક્સ છે, પોતે બધું જ કરી દેવાનું
અને પછી બીજાને સવાલ કરવાના કે શું થઈ રહ્યું છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, એપ્લિકેશનને ડાઉનલોડ કરો. નમસ્કાર.